ચાલો તો આપણે જે ક્યુ મૂલ્યની વાત કરેલી બરાબર છે, જે બંધન ઉર્જાની વાત કરેલી એના આધારે જે દાખલાઓ છે એની આપણે વાત કરવી છે. અહીંયા એક દાખલો આપણને આપેલો છે કે ડ્યુટેરોન, જેને આપણે 1H2 તરીકે દર્શાવીએ છીએ, હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, એ ડ્યુટેરોનના ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનને અલગ પાડવા માટે આપવી પડતી જરૂરી ઉર્જા, એ ઉર્જા આપણને આપેલી છે 1.1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. અને એક હિલિયમનું ન્યુક્લિયસ આપણને આપેલું છે, એના માટે બંધન ઉર્જાનું મૂલ્ય, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપી છે 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બંને ઉર્જા છે એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો છે, એ આપણે ખાસ ધ્યાન રાખીશું. આપણને કીધું છે કે જો બે ડ્યુટેરોનના ન્યુક્લિયસ ભેગા મળીને એક હિલિયમનું ન્યુક્લિયસ બનાવે, ડ્યુટેરોનના બે ન્યુક્લિયસ ભેગા મળીને એક હિલિયમનું ન્યુક્લિયસ બનાવે તો ઉત્પન્ન થતી ઉર્જા કેટલી હશે? તો સૌથી પહેલી વાત આપણે જો વિચારીએ તો અહીંયા આપણને કીધું છે કે બે ડ્યુટેરોનના ન્યુક્લિયસ, હવે બે 1H2 ન્યુક્લિયસ ભેગા થાય તો પ્રક્રિયા કઈ રીતે આપી શકાય? તો ન્યુક્લિયર પ્રક્રિયા આપણે લખી છે કે ભાઈ બે 1H2 ભેગા થાય છે, બે ડ્યુટેરોનના ન્યુક્લિયસ, એ ભેગા થઈને એક હિલિયમના ન્યુક્લિયસની રચના કરે છે. તો હિલિયમનું ન્યુક્લિયસ આપણને મળી ગયું, જોઈ લઈએ. અહીંયા 1 1 તો 2 આવી જાય છે અને 2 2 પ્લસ સરવાળો કરીએ તો 4 આવી જાય છે, બરાબર. એટલે Z પણ આવી ગયા છે, એનું મૂલ્ય પણ આવી ગયું. તો આપણને કીધું છે કે ઉત્પન્ન થતી ઉર્જા કેટલી હશે? તો એ ઉત્પન્ન થતી ઉર્જાને મિત્રો આપણે કહી દઈએ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય, અને આપણને ક્યુ મૂલ્યનો જવાબ જોઈએ છે. તો આપણે પ્રક્રિયકો છે આપણી પાસે, આપેલી પ્રક્રિયામાં નિપજ પણ છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રક્રિયકની ઉર્જા કેટલી હશે અથવા પ્રક્રિયકની બંધન ઉર્જા કેટલી હશે. આપણે બંધન ઉર્જાના સંદર્ભમાં વાત કરીએ તો પ્રક્રિયકની બંધન ઉર્જા આપણે ગણીએ મિત્રો, તો અહીં આપણી પાસે બે ડ્યુટેરોન છે, બરાબર. તો એક ડ્યુટેરોનની બંધન ઉર્જા પ્લસ બીજા ડ્યુટેરોનની બંધન ઉર્જા, તો 2 ટાઈમ ડ્યુટેરોનની બંધન ઉર્જા થઈ જાય, કેમ કે બંનેની સરખી જ હશે તો 2 ટાઈમ થવાની. ઓકે, એ 2 એઝ ઇટ ઇઝ. હવે તમે જુઓ કે આ જે આપણને ડ્યુટેરોનનું ન્યુક્લિયસ આપેલું છે એમાં આપણને એક ન્યુક્લિયોન દીઠ તો આપેલી છે, એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનને અલગ પાડવા માટે બંધન ઉર્જા આપણને આપેલી છે 1.1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ તમે અહીંયા જોઈ શકો કે ડ્યુટેરોનની અંદર તો બે ન્યુક્લિયોન છે, ડ્યુટેરોનની અંદર તો બે ન્યુક્લિયોન છે, એટલે કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે. તો એને છૂટું પાડવા માટે કેટલી ઉર્જા આપવી પડે? તો એ જે બે છે એ મેં અહીંયા ગુણેલા છે, કેમ કે ન્યુક્લિયોનની કુલ સંખ્યા આપણે લખવી પડે. આ જે બે છે એ શું દર્શાવે છે? પરમાણુ ભારનું મૂલ્ય દર્શાવે છે, કેમ કે બે ન્યુક્લિયોન છે, એક ન્યુક્લિયોન માટે 1.1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, તો બે ન્યુક્લિયોન માટે કેટલી? તો આપણે બે વડે ગુણેલું છે, બરાબર. અને અહીંયા જે બહાર બે છે એ શાના છે? તો કે આપણી પાસે બે ડ્યુટેરોનના ન્યુક્લિયસ છે એના છે. ઓકે, તો તમે જ્યારે એ ગણતરી કરશો 2 2 4 અને 4 ગુણ્યા 1.1 તો 4.4 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને આ પ્રક્રિયકની ઉર્જા મળી ગઈ. આગળ વધીએ, નિપજમાં આવો. નિપજમાં આપણી પાસે એક જ ન્યુક્લિયસ છે, માત્ર ને માત્ર હિલિયમનું ન્યુક્લિયસ. તો નિપજની બંધન ઉર્જા કઈ રીતે મળે? તો કે હિલિયમની બંધન ઉર્જા છે, કારણ કે એક જ આપણને ન્યુક્લિયસ મળે છે. ઓકે, ફરીથી મિત્રો તમે અહીંયા જુઓ તો એનું મૂલ્ય કેટલું છે? 4 છે. પરમાણુ ભાર એટલે કે ન્યુક્લિયનની સંખ્યા કેટલી છે? 4 છે. આપણને ન્યુક્લિયસ, હિલિયમના ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી આપી છે? 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એવા તો આપણી પાસે કેટલા છે ન્યુક્લિયોન? 4 ન્યુક્લિયોન છે. તો 4 ગુણ્યા અહીંયા આપણે કરવું પડે 7.7, પણ અહીંયા આપણે ચાલો લખી દઈએ 7.7. તો અહીંયા કેટલું થશે? 28.28 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એને તમે લગભગ 28 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકો આપણે અત્યારે સરળતા માટે, બરાબર. તો આપણને મળી જાય છે નિપજની બંધન ઉર્જા. તો હવે બંને બંધન ઉર્જાના મૂલ્યો છે મિત્રો આપણી પાસે, બરાબર. તો આપણને કીધું છે કે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. હવે યાદ કરો ક્યુ મૂલ્યનું સૂત્ર, પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ અને આખા કૌંસની બહાર c², બરાબર. તો ખરેખર એ ઉર્જાનો જ તફાવત હતો. આવી રીતે જો આપણે વાત કરીએ કે બે પ્રક્રિયક નું દળ માઇનસ નિપજનું દળ ગુણાકારમાં કૌંસની બહાર c², આપણે આવું લખતા હતા, યાદ કરો ક્યુ મૂલ્ય માટે. તો આ પ્રક્રિયકનું દળ ગુણ્યા c² કરો, mc², તો પ્રક્રિયકની બંધન ઉર્જા થઈ
માઇનસ નિપજનું દળ અને c² એટલે નિપજની બંધન ઉર્જા થઈ. તો બંધન ઉર્જાની માત્ર બાદબાકી જ લેવાની છે. તો જોઈ લઈએ કે ભાઈ ઉત્પન્ન થતી ઉર્જા કેટલી હશે? તો કે બંધન ઉર્જામાં થતો વધારો. કેમ બંધન ઉર્જામાં થતો વધારો? તો અહીંયા તમે જુઓ પ્રક્રિયકની કેટલી છે 4.4, નિપજની કેટલી છે 28. વધારે કોણ થઈ? નિપજની. તો ઉર્જામાં વધારો થયો કે ભાઈ? તો એ બંધન ઉર્જામાં થયેલો વધારો. એટલે જ આપણે લખ્યું છે કે અહીં બંધન ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. ઓકે, તો બાદબાકી લઈ લો બંનેની. સિમ્પલ. 28 માઇનસ 4.4 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે તો 23.6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આ આપણો અંતિમ જવાબ આવે. એનો મતલબ કે જ્યારે બે ડ્યુટેરોન ન્યુક્લિયસ ભેગા મળીને એક હિલિયમનું ન્યુક્લિયસ બનાવે ત્યારે કેટલી ઉર્જા આપણને મળે છે? આટલી ઉર્જા 23.6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ચાલો ત્યાર પછીનો એક એવો જ દાખલો આપણે જોઈએ. લોખંડનું ન્યુક્લિયસ આપ્યું છે, એમાંથી સૌથી ઓછું બંધન ધરાવતો એક પ્રોટોન ઉત્સર્જાય. લોખંડના ન્યુક્લિયસમાંથી એક પ્રોટોનનું ઉત્સર્જન થાય તો કયું ન્યુક્લિયસ બને છે? તો કે મેંગેનીઝનું ન્યુક્લિયસ બને છે. ઓકે, તો આ જે પ્રોટોન ઉત્સર્જાયો એ પ્રોટોનને આપણે બંધન ઉર્જાની ગણતરી કરવી છે. ચાલો, અહીંયા આપણને પ્રોટોનનું દળ, ન્યુટ્રોનનું દળ, લોખંડના ન્યુક્લિયસનું દળ અને મેંગેનીઝના ન્યુક્લિયસનું દળ આપી દીધું છે અને આપણને એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પણ આપેલી છે. ઓકે, તો રકમમાં ફરીથી જોઈએ કે લોખંડના ન્યુક્લિયસમાંથી પ્રોટોન ઉત્સર્જાય તો શું બને છે? તો કે મેંગેનીઝ બને છે. તો એ પ્રક્રિયાને તમે લખી શકો? યસ, લખી શકીએ. તો એ પ્રક્રિયા લખી છે કે ભાઈ લોખંડનું ન્યુક્લિયસ છે, પરમાણુ ક્રમાંકને પરમાણુ ભાર સાથે આપણે દર્શાવીએ તો લોખંડના ન્યુક્લિયસમાંથી એક પ્રોટોન નીકળી ગયો. જુઓ, એક પ્રોટોન નીકળી ગયો. પ્રોટોનને 1p1 તરીકે દર્શાવાય. આ ખરેખર હાઇડ્રોજન જ છે. 1h1 જે આપણે લખીએ છીએ એ જ છે. અહીંયા આપણે 1p1 પણ એને કહી શકીએ. એ હાઇડ્રોજન એટલે જ પ્રોટોન અને પ્રોટોન એટલે જ હાઇડ્રોજન. ઓકે, તો 26 માંથી 1 જાય કેટલા બચે? 25 બચે. ક્લિયર છે? એવી જ રીતે 56 માંથી 1 જાય તો કેટલા બચે? 55 બચે. તો જે મેંગેનીઝનું ન્યુક્લિયસ છે એનો પરમાણુ ક્રમાંક 25 અને પરમાણુ ભાર છે એ 55 થઈ ગયો. ચાલો, પ્રક્રિયા ક્લિયર છે આમાં? ઓકે, આ પ્રોટોનની બંધન ઉર્જા આપણે ગણવાની છે. તો એ બંધન ઉર્જા એટલે શું? પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. થિયરીમાં આપણે વાત કરેલી છે. તો એ જે પ્રક્રિયા થાય છે એમાં કંઈક દળ ક્ષતિ હશે, કેમ કે બંધન ઉર્જા તો જ મળે જો દળ ક્ષતિ હોય, ડેલ્ટા એમ નું મૂલ્ય મળે. તો એના માટે આપણે લખી શકીએ કે ક્યુ મૂલ્ય અથવા બંધન ઉર્જાનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા mc², આઇન્સ્ટાઈનના સૂત્ર મુજબ. ઓકે, તો ડેલ્ટા એમ છે શું? દળનો તફાવત. કોના દળનો તફાવત? તો કે પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ. તો જોઈ લઈએ, પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ c² તો છે જ. ચાલો, પ્રક્રિયક તરીકે કોણ છે આપણી પાસે? તો કે લોખંડનું ન્યુક્લિયસ છે. તો કે લોખંડના ન્યુક્લિયસનું દળ માસ ઓફ ફેરસ માઇનસ એઝ ઇટ ઇઝ. નિપજમાં બે વસ્તુ છે તો નિપજમાં મેંગેનીઝ અને પ્રોટોન, તો બંનેનું સંયુક્ત દળ લેવું પડે, સરવાળો. તો કે મેંગેનીઝનું દળ પ્લસ પ્રોટોનનું દળ નિપજના દળ તરીકે ઇન્ટુ c². દરેકના દળ આપણને આપ્યા છે, કિંમતો મૂકી દો. ફેરસનું દળ છે, મેંગેનીઝનું દળ છે, પ્રોટોનનું દળ છે, એ દરેક વસ્તુ આપણને આપેલી છે. એક વસ્તુ માર્ક કરીએ તો કે દરેક જે દળ આપેલા છે એમાં આપણને એટોમિક માસ યુનિટ તો કોમન જ આપેલા છે. તો એ એટોમિક માસ યુનિટને હું કોમન કાઢી શકું ઇન્ટુ c². આપણે વાત કરી છે તો કે એક એટોમિક માસ યુનિટ ઇન્ટુ c² એ ઉર્જા કોને સમતુલ્ય થઈ? તો કે આને સમતુલ્ય થઈ. 1u ઇન્ટુ c² યાદ હશે તમને? 1u ઇન્ટુ c² ઇઝ ઇક્વલ ટુ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. યાદ કરજો, આપણે આવું વાત કરી છે. તો આ દરેક દળમાંથી જે એટોમિક માસ યુનિટ નીકળે છે એ એટોમિક માસ યુનિટ સાથે c² જો ગુણીએ તો 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મળે અને એ જ અહીંયા લખેલું છે. ઓકે, ચાલો, બધી જ ગણતરીઓ કરતા તમને ખ્યાલ આવી જશે કે જે ક્યુ મૂલ્ય મળે છે, ક્યુ મૂલ્ય કેવું મળે છે? તો કે નેગેટિવ મળે છે, -10.18 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. અને મિત્રો યાદ કરો કે જો ક્યુ મૂલ્ય ઋણ હોય તો એનો મતલબ શું થાય? એ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. એનો મતલબ કે આયનમાંથી મેંગેનીઝ બને, લોખંડમાંથી જો પ્રોટોન ઉત્સર્જન થઈને મેંગેનીઝ બને તો એ પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા છે એનો મતલબ કે આપણે બહારથી ઉષ્મા આપવી પડે.
આ પ્રોટોનને છૂટો પાડી દેવો હશે લોખંડના ન્યુક્લિયસમાંથી, તો આપણે એને બહારથી ઉર્જા આપવી પડે, અને એ ઉર્જાનું મૂલ્ય કેટલું થયું તો કે 10.18. આ માઇનસ તો એવું દર્શાવે કે આપણે ઉર્જા આપવી પડે, બરાબર. એટલે આપણે ખરેખર કેટલી આપવી પડે તો જેટલી એને જરૂર છે એટલી એને જરૂર છે -10.18, તો આપણે કેટલી આપીએ +10.18 આપીએ એટલે છૂટો પડી જાય. ઓકે, તો આપણે આપવી પડતી ઉર્જા છે એ 10.18 છે. મિત્રો અહીંયા આપણે એવું કીધું કે લોખંડના ન્યુક્લિયસમાંથી એક પ્રોટોનને દૂર કરવો છે એટલે આપવી પડતી ઉર્જા, તો ખરેખર એ એક ન્યુક્લિયનને છૂટો પાડવા માટે આપવી પડતી ઉર્જા થઈ. એક ન્યુક્લિયનને છૂટો પાડવા માટે આપવી પડતી ઉર્જા, તો એ જ લખ્યું છે કે ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોનને છૂટો પાડવા માટે આપવી પડતી ઉર્જા છે એનું મૂલ્ય કેટલું થયું 10.18 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, અને એ ઉર્જાને આપણે કહીશું સેપરેશન એનર્જી. કેવી એનર્જી કહીશું એને આપણે? સેપરેશન એનર્જી. સેપરેશન એટલે છૂટું પાડવું, અલગ કરવું, બરાબર. અહીંયા આપણે લોખંડના ન્યુક્લિયસમાંથી પ્રોટોનને અલગ કરવાની વાત કરીએ છીએ, તો એ પ્રોટોનને અલગ પાડવા માટે, અલગ કરવા માટે, છૂટો કરવા માટે આપવી પડતી જે લઘુત્તમ ઉર્જા છે એને આપણે કહીએ સેપરેશન એનર્જી. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો નોટ ડાઉન આને કરી લો, અને આ કન્સેપ્ટને ખૂબ સારી રીતે તમારે યાદ પણ રાખવાનો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે બંધન ઉર્જાના હજુ વધારે કંઈક દાખલાઓ વિશે. એવો એક દાખલો આપણને મિત્રો આપેલો છે આકૃતિ આપણને આપેલી છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. અહીંયા તમે જોઈ શકો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંક એનો આપણને આલેખ આપેલો છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો. તો નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉર્જાનું ઉત્સર્જન થશે તે શોધો. અહીંયા બે પ્રક્રિયાઓ આપી છે મિત્રો. y માંથી 2z બને છે અને w માંથી 2y બને છે. આ બે પ્રક્રિયાઓ છે, એમાં કઈ પ્રક્રિયામાં ઉર્જાનું ઉત્સર્જન થશે એ આપણે શોધવાનું છે. દરેક વસ્તુઓ તમને આકૃતિમાં આપેલી છે, આલેખમાં જુઓ z આપેલો છે, y આપેલો છે અને w આપેલો છે. મિત્રો એક વસ્તુની ખાસ આપણે અહીંયા નોંધ લઈએ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને આપણે જાણીએ છીએ. શું જાણીએ છીએ ભાઈ? તો કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઇઝ ઇક્વલ ટુ બંધન ઉર્જાના છેદમાં a. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને આપણે આ રીતે લખીએ છીએ. તો આપણને માત્ર બંધન ઉર્જા જ જોઈએ છે મિત્રો, માત્ર બંધન ઉર્જા જોઈએ છે. તો બંધન ઉર્જા શું હશે? તો કે બંધન ઉર્જા EB ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગુણ્યા a. ખ્યાલ આવે છે? જુઓ, બંધન ઉર્જા આપણને જોઈએ છે તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લખી અને એ ક્યાં જતો રહે? ગુણાકારમાં આવી જાય. તો આપણને બંધન ઉર્જા માટે આપણે આ સૂત્ર યાદ રાખીશું. તો તમે જોઈ લો કે ભાઈ ગ્રાફ આપણને આપેલો છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને પરમાણુ દળાંકનો. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને બંધન ઉર્જા મળી જાય. જુઓ તો EBN અને A નો ગુણાકાર કરીએ તો બંધન ઉર્જા મળી જાય. હા, મળી જાય. આ વસ્તુ આપણે ખ્યાલમાં રાખીશું. હવે જુઓ, દરેક માટે તમને y માટે લઈએ તો એનું મૂલ્ય છે અને y માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે. એવી જ રીતે z માટે પણ મૂલ્ય આપેલા છે, એવી જ રીતે w માટે પણ આપેલા છે. એટલે આપણી પાસે દરેક ડેટા છે. તો આપણે પહેલી પ્રક્રિયા જોઈએ, પણ એ પહેલા આપણે માઇન્ડસેટ ક્લિયર કરી લઈએ કે કેવી પ્રક્રિયામાં ઉર્જાનું ઉત્સર્જન થશે. પ્રક્રિયા કેવી હશે તો ઉર્જાનું ઉત્સર્જન થશે? તો આપણે વાત કરી લીધી છે મિત્રો કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકનું દળ છે એ વધારે હોય અને નિપજનું દળ ઓછું હોય. પ્રક્રિયકનું દળ વધારે હોય અને નિપજનું દળ ઓછું હોય એવી પ્રક્રિયામાં ઉર્જાનું ઉત્સર્જન થાય. કેમ? કારણ કે દળમાં ઘટાડો થયો. પ્રક્રિયકનું દળ વધારે, નિપજનું દળ ઓછું, તો દળમાં શું થયો? ઘટાડો થયો. અને દળમાં જો ઘટાડો થાય તો શું થાય? તો કે ઉર્જાનું ઉત્સર્જન થાય. ઉર્જાનું ઉત્સર્જન થવાનો મતલબ શું? તો કે પ્રક્રિયકોની બંધન ઉર્જા ઓછી હોય અને ઉત્સર્જન થાય છે એટલે નિપજની બંધન ઉર્જા વધારે હોય. ખ્યાલ આવે છે? ઓકે, તો એ સ્ટેટમેન્ટ અહીંયા લખેલું છે કે જો કોઈ પ્રક્રિયા બાદ કુલ બંધન ઉર્જામાં વધારો થાય, એ જ વસ્તુની વાત કરીએ આપણે. જો કોઈ પ્રક્રિયા બાદ કુલ બંધન ઉર્જામાં વધારો થાય તો તેવી પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે છે. ક્લિયર? તો આપણે પ્રક્રિયકની બંધન ઉર્જા ગણીશું,
પછી નિપજની બંધન ઉર્જા ગણીશું. જો નિપજની બંધન ઉર્જા આપણને વધારે મળે તો એવી પ્રક્રિયામાં ઉર્જાનું ઉત્સર્જન થતું હોય. ઓકે, ચાલો તો પહેલી પ્રક્રિયા લઈએ, y માંથી 2z બનવાની પ્રક્રિયા. તો આપણે શું કરવું પડે? તો અહીંયા પ્રક્રિયક તરીકે y જ છે આપણી પાસે, તો આપણે પ્રક્રિયકની બંધન ઉર્જા શોધી શકીએ. તો જુઓ, પ્રક્રિયકની બંધન ઉર્જા ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક તરીકે માત્ર y છે તો y ની બંધન ઉર્જા. ભાઈ આલેખમાં આવો, બંધન ઉર્જા માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગુણ્યા એ કરવું પડે. તો y માટે આપણે વાત કરીએ છીએ y ની બંધન ઉર્જા. તો જો y માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય કેટલું છે? ચાલો y અક્ષ ઉપર 8.5, નીચે ચાલો એનું મૂલ્ય કેટલું છે? 60. તો 8.5 ગુણ્યા 60 થઈ ગયું. ખ્યાલ આવો? y માટે 8.5 મૂલ્ય આપેલું છે અને એનું મૂલ્ય છે 60. તો બંનેનો ગુણાકાર, તો એ મળી જાય આપણને 510 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, આ થઈ પ્રક્રિયકની બંધન ઉર્જા. કયા સૂત્રને આધારે ગણી મિત્રો? આ સૂત્રને આધારે, નીચેનું જે છે એના આધારે. ઓકે, નિપજમાં આવીએ. નિપજ તરીકે આપણી પાસે 2z છે તો 2z ની બંધન ઉર્જા ગણવી પડે. તો નિપજની બંધન ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 2z ની બંધન ઉર્જા. ઓકે, 2 તો એઝ ઇટ ઇઝ છે જ. z માટે જુઓ, z માટે શું આપેલું છે? તો કે EBN 5 છે અને એનું મૂલ્ય કેટલું છે? 30 છે. ખ્યાલ આવો? ઓકે, તો 2 એઝ ઇટ ઇઝ અને z ની બંધન ઉર્જા એટલે આ બંનેનો ગુણાકાર, z માટેના જે મૂલ્યો છે તો કે 5 ગુણ્યા 30. તો એ કિંમતો મૂકી દીધી અહીંયા. તો તમે ગુણાકાર કરો એટલે જવાબ તમારો થઈ ગયો 300 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો અહીંયા જરા નજર કરો, તમે પ્રક્રિયકની બંધન ઉર્જા જુઓ અને નિપજની બંધન ઉર્જા જુઓ. વધી કે ઘટી? વધી કે ઘટી? ઓબ્વિયસલી ઘટી. 510 માંથી 300 થઈ ગઈ તો બંધન ઉર્જામાં તો ઘટાડો થયો ભાઈ. તો આ પ્રક્રિયામાં ઉર્જાનું ઉત્સર્જન થાય નહીં. તો એટલા માટે જ અહીંયા લખ્યું છે કે અહીંયા બંધન ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. 510 હતી પ્રક્રિયકની, એમાંથી નિપજની કેટલી થઈ ગઈ? 300 થઈ ગઈ. ખ્યાલ આવ્યો? તો બંધન ઉર્જા ઘટી અને બંધન ઉર્જા ઘટે તો આ પ્રક્રિયા આપમેળે ન થાય. આપણે આ વાત કરેલી છે. આ પ્રક્રિયા કેવી હોય છે? ઉષ્મા શોષક હોય છે, એટલા માટે આપમેળે થતી હોતી નથી. ઓકે, તો આ પહેલી વસ્તુ ક્લિયર છે. ચાલો બીજી પ્રક્રિયાની આપણે વાત કરીએ. W માંથી 2y બનવાની જે પ્રક્રિયા છે એની વાત કરીએ. તો ફરીથી પ્રક્રિયકની બંધન ઉર્જા શું આવશે? તો પ્રક્રિયકની બંધન ઉર્જા, પ્રક્રિયક તરીકે આપણી પાસે માત્ર W છે તો W ની બંધન ઉર્જા આવશે. આલેખમાં જુઓ, W ની બંધન ઉર્જા શોધો તો ક્યાં જવાનું છે? તો W માટે A નું મૂલ્ય અહીંયા 120 મળે છે અને W માટે આગળ ચાલીએ તો એ કેટલું મળે છે? 8 મળે છે. W ને પકડી રાખવાનો 120 અને EBN નું મૂલ્ય 8. તો ગુણાકાર કરી દો, 120 ગુણ્યા 8 એટલે જવાબ કેટલો થઈ ગયો આપણો? 960 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, એવી જ રીતે મિત્રો વાત કરીએ નિપજની બંધન ઉર્જા. નિપજ તરીકે કોણ છે આપણી પાસે પ્રક્રિયામાં? તો કે 2y છે. તો 2y ની બંધન ઉર્જા. ઓકે, 2 એઝ ઇટ ઇઝ. y માટે વિચારો, ફરીથી y માટે આવી જાઓ. તો y માટે એનું મૂલ્ય કેટલું છે? તો કે 60 છે. તો ગુણ્યા 60 આવી ગયા. ઓકે, EBN નું મૂલ્ય કેટલું છે y માટે? તો ઉપર છે 8.5. તો 8.5 પણ છે આપણી પાસે. તો એ ગુણાકાર કરશો એટલે જવાબ તમારો થઈ જશે 1020 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ બંને તમે જુઓ, પ્રક્રિયકની બંધન ઉર્જા પણ મળી ઉપર, નીચે નિપજની પણ બંધન ઉર્જા મેળવી. મૂલ્યમાં વધારો થયો કે ઘટાડો થયો? યસ, વધારો થયો. તો બંધન ઉર્જામાં જો વધારો થાય તો આપણે શું કીધેલું? વાંચો અહીંયા કે જો કોઈ પ્રક્રિયા બાદ કુલ બંધન ઉર્જામાં વધારો થાય, અહીંયા વધારો જ છે આપણી પાસે, જો વધારો થાય તો તેવી પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે છે. તો અહીંયા આ પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડતી જશે ને આપણને એ જ પૂછ્યું છે કે કઈ પ્રક્રિયામાં ઉર્જાનું ઉત્સર્જન થશે? તો આ જે સેકન્ડ પ્રક્રિયા છે, W માંથી 2y બનવાની જે પ્રક્રિયા છે એમાં ઉર્જાનું ઉત્સર્જન થશે. કયું કારણ આપ્યું આપણે? કારણ કે પ્રક્રિયકોની બંધન ઉર્જા ઓછી છે અને નિપજોની બંધન ઉર્જાનું મૂલ્ય વધારે છે. આ વસ્તુને આપણે યાદ રાખીશું. ઓકે, MCQ માટે પણ અગત્યનું છે. તો અહીંયા આપણે એ જ વાત કરી. જુઓ કે બંધન ઉર્જામાં વધારો થાય છે, નિપજની બંધન ઉર્જા વધારે છે. બંધન ઉર્જા વધે છે એનો મતલબ કે પ્રક્રિયા આપમેળે થશે. બરાબર? અને પ્રક્રિયા જો આપમેળે થાય તો એ પ્રક્રિયા કેવી હોય? ઉષ્માક્ષેપક હોય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરતી હોય છે. ઓકે,
તો આ દાખલો આપણો ક્લિયર છે. એટલે આપણો જવાબ થશે કે આ જે બીજી પ્રક્રિયા છે એની અંદર ઉર્જાનું ઉત્સર્જન થશે. પ્રથમ પ્રક્રિયા તો ઉષ્મા શોષક છે એટલે શક્યતા નથી. ઓકે, ચાલો એક ખૂબ અગત્યનો દાખલો આપણે જોઈએ કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એવી સંલયન પ્રક્રિયા વિચારો. સંલયન એટલે ભેગા થવું. શું થવું? ભેગા થવું. વિખંડન એટલે દૂર થવું. અહીંયા તમને કીધું છે સંલયન પ્રક્રિયા. તો જુઓ, ડ્યુટેરિયમ આપેલો છે 1H2, ટ્રિટિયમ પણ આપેલો છે 1H3 અને બંને ભેગા મળીને શું બનાવે છે? હિલિયમનું ન્યુક્લિયસ બનાવે છે. ખ્યાલ આવે છે? અને એક ન્યુટ્રોનનું પણ ઉત્સર્જન થાય છે. જુઓ, ન્યુટ્રોનને શાના વડે દર્શાવાય તો કે 0 n 1. ખાસ ધ્યાન રાખજો, આ પ્રક્રિયા તમે ઇઝીલી સમજી શકો. શું કીધું છે જોઈએ કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંનેની ત્રિજ્યા લગભગ કેટલી ધારવાની છે? 2 ફર્મી મીટર. 2 ફર્મી એટલે 2 × 10⁻15 મીટર. આ બે ન્યુક્લિયસ વચ્ચેના કુલંબ અપાકર્ષણ બળને ઓળંગી જવા એટલે કે પાર કરવા માટે કેટલી ગતિ ઉર્જા જરૂરી છે? મિત્રો ખાસ જુઓ, તમને કીધું છે કે બંને ન્યુક્લિયસ વચ્ચેનું કુલંબ અપાકર્ષણ. કેમ કુલંબ અપાકર્ષણ? કારણ કે ન્યુક્લિયસની વાત અહીંયા કરી છે. આ બંને ન્યુક્લિયસ વચ્ચેનું કુલંબ અપાકર્ષણ. તો ન્યુક્લિયસની અંદર તો પ્રોટોન હોય, તો આની અંદર પણ એક પ્રોટોન, આની અંદર પણ એક પ્રોટોન, બંનેમાં એક પ્રોટોન છે, બરાબર? તો બંને વચ્ચે અપાકર્ષણ થશે. પણ અપાકર્ષણની વિરુદ્ધમાં જઈને આપણે ભેગા તો કરવા પડશે ને, તો જ પેલું હિલિયમનું ન્યુક્લિયસ બનશે. ધારી લો કે એક તમારી પાસે ડ્યુટેરિયમ છે, બીજો ટ્રિટિયમ છે, નજીક લાવશો એટલે અપાકર્ષી બળ તો થવાનું, પણ એને ભેગા કરીને આપણે તો હિલિયમનું ન્યુક્લિયસ બનાવવું છે, બરાબર? એટલે એને નજીક તો તમારે લાવવા જ પડશે. એટલા માટે તમને એવું પૂછ્યું છે કે એ અપાકર્ષણ બળને ઓળંગી જવા માટે કેટલી ગતિ ઉર્જા જરૂરી છે? કેટલી ગતિ ઉર્જાથી આપણે એને એકબીજાની નજીક લાવીએ તો એ બંને ભેગા મળીને હિલિયમનું ન્યુક્લિયસ બનાવે? ખ્યાલ આવ્યો? ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ એ બંનેને ભેગા કરવા છે, એનો મતલબ કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંને એકબીજાને સ્પર્શ કરવા જોઈએ. સ્વાભાવિક છે, તો જ સ્પર્શ થાય તો જ પછી હિલિયમના ન્યુક્લિયસની કંઈક રચના થશે. તો એ સ્પર્શ કરવા જરૂરી છે અને એ પરિસ્થિતિ મેં તમને આકૃતિમાં દર્શાવી છે. ધારી લો કે આ ડ્યુટેરિયમ છે કેપિટલ ડી તરીકે અને આ ટ્રિટિયમ છે કેપિટલ ટી તરીકે, બરાબર? બંનેના ન્યુક્લિયસની વાત કરું છું, ધ્યાન રાખજો, બંનેના ન્યુક્લિયસની વાત કરું છું. આ ન્યુક્લિયર પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો બંનેના ન્યુક્લિયસ એકબીજાની નજીક આવે તો ન્યુક્લિયસ પર કેટલો વીજભાર છે? જુઓ તો એક પ્રોટોન છે, તો એક ઉપર ક્યુ હોય તો બીજા ઉપર પણ ક્યુ જોવાનો. ઓકે, બીજું કે બંનેની ત્રિજ્યા કેટલી આપી છે? 2 ફર્મી મીટર. એકને આપણે સ્મોલ r લઈ લઈએ તો બીજાની પણ સ્મોલ r થઈ. તો બંનેના ન્યુક્લિયસ જ્યારે એકબીજાની ખૂબ નજીક આવે, ટૂંકમાં એકબીજાને સ્પર્શે, આપણે અહીંયા વાત કરી કે બંને સ્પર્શવા જરૂરી છે. તો જ્યારે સ્પર્શ કરે ત્યારે બંનેના ન્યુક્લિયસ ના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું થઈ જાય મિત્રો? તો કે એકનું r બીજાનું પણ r. તો બંનેના ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું? 2r. ઓકે, અને અહીંયા q નું મૂલ્ય આપણે જાણીએ છીએ 1.6 × 10⁻19 કુલમ. ક્લિયર? ચાલો, તો એ સ્પર્શ કરવા જરૂરી છે. તો આપણને કીધું છે કે ભાઈ હવે સ્પર્શ કરશે તો આપણને શું ખ્યાલ આવે? તો કે એમના જે ન્યુક્લિયસ છે એમની વચ્ચે એક તો અપાકર્ષી બળ લાગવાનું. હવે અપાકર્ષી બળ લાગે ને ઓળંગીને આપણે નજીક તો લાવવાના, એટલે કંઈક ઉર્જા પણ આપવી પડે. તો જુઓ, એ ગતિ ઉર્જા કેટલી આપવી પડે એના માટે તમને એક રકમમાં અહીંયા હિન્ટ આપી છે કે એક વિખંડન ઘટના માટે જરૂરી ગતિ ઉર્જા, એ ગતિ ઉર્જા કેટલી હોઈ શકે? તો કે આંતરક્રિયા કરતા કણો પાસે હોય તેવી સરેરાશ ઉષ્મીય ગતિ ઉર્જા. આંતરક્રિયા કરતા કણો એટલે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, અને એની પાસે હોય તેવી સરેરાશ ઉષ્મીય ગતિ ઉર્જા. ભાઈ, એક કોઈ કણ હોય, અણુ હોય, એની પાસે કેટલી ગતિ ઉર્જા હોય? તો કે 3/2 kBt. અહીંયા આપણી પાસે બે છે, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, તો એ તમને ઓલરેડી આપેલું છે કે 2 ટાઈમ 3/2 kBt. કારણ કે કેટલા કણો છે? તો કે એક ડ્યુટેરિયમ અને બીજો ટ્રિટિયમ. બે કણ છે એટલા માટે આ બે ફેક્ટર, અને દરેક સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? 3/2 kBt. આને તમે ગતિ ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરેલી છે. ઓકે, તો આપણને એ જ પૂછ્યું છે કે એ બંનેના ન્યુક્લિયસ વચ્ચેના કુલંબ અપાકર્ષણ બળને ઓળંગી જવા માટે કેટલી ગતિ ઉર્જા જરૂરી છે? તો આપણે લખી શકીએ ભાઈ કે જે ઉષ્મીય ગતિ ઉર્જા છે ઈ થર્મલ એટલે ઉષ્મીય ઉર્જા, ઉષ્મીય ગતિ ઉર્જા પણ કહી શકીએ. એ ઉષ્મીય ગતિ ઉર્જા કેટલી હોવી જોઈએ? તો કે એની જે 2r અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે, આપણે સ્થિતિ ઉર્જાની વાત કરેલી છે, યાદ કરો સૂત્ર
કે Q1 Q2 upon R, બરાબર. તો 2R અંતર એની જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એના કરતા એ ઉષ્મીય ગતિ ઉર્જા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. તો ઉષ્મીય ગતિ ઉર્જાનું સૂત્ર આપણને હિન્ટમાં આપ્યું છે, ત્યાંથી બેઠું લખી દીધું. ક્લિયર? વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો, કે Q1 Q2 upon R, તો કે ની જગ્યાએ 1/4πε0 લખાય. Q1 Q2 તો બંને તો Q જ છે, Q1 પણ Q, Q2 પણ Q, બરાબર. તો Q1 into Q2 એટલે કે Q into Q શું થશે? Q² છેદમાં R. તો R એટલે અહીંયા તો બંનેના ન્યુક્લિયસના જે કેન્દ્ર છે એમની વચ્ચેનું અંતર 2R, તો એ 2R આપણે લખી દીધું. ક્લિયર થાય છે? આ શરત ખાસ સમજવી જરૂરી છે કે Q1 Q2 upon R. આ 1/4πε0 છે તો કે જ છે, તો કે ની કિંમત મૂકી દો. આપણે જાણીએ છીએ 9 × 10⁹. Q વિદ્યુત ભારનું મૂલ્ય મૂકો 1.6 × 10⁻19 અને એનો પાછો વર્ગ કરવાનો છે છેદમાં 2R. તો 2 as it is અને R ત્રિજ્યા કેટલી આપી હતી? જુઓ 2 ફર્મી-મીટર. તો એ 2 ફર્મી-મીટર મૂકેલી છે. 2 × 10⁻15. ગણતરી કરશો મિત્રો એટલે તમારો જવાબ આવી જશે 5.76 × 10⁻14 જૂલ. 5.76 × 10⁻14 જૂલ એ આપણો જવાબ છે. કેટલી ગતિ ઉર્જા જરૂરી છે? તો કે આટલી. આ મિનિમમ ગતિ ઉર્જા છે. કેવી છે મિત્રો? મિનિમમ કાઇનેટિક એનર્જી. આનાથી તમે વધારે આપશો તો કોઈ ઇશ્યુ નથી, પણ મિનિમમ આટલી તો તમારે આપવી જ પડશે. તો જ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એકબીજાની નજીક આવીને હિલિયમના ન્યુક્લિયસની રચના કરશે. ઓકે, તો આ મિનિમમ ગતિ ઉર્જા છે, એની ખાસ આપણે કાળજી લઈશું. ઓકે, નંબર 2 આપણને પૂછ્યું છે કે આ ક્રિયા પ્રારંભ કરાવવા માટે, આ ક્રિયા એટલે કઈ ક્રિયા? ડ્યુટેરિયમ અને ટ્રિટિયમને એકબીજાની નજીક લાવીને હિલિયમના ન્યુક્લિયસની જે રચના કરવાની છે એ પ્રક્રિયાને પ્રારંભ કરાવવા માટે વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવો પડે? એટલે કે આ બંનેને કેટલું તાપમાન પ્રોવાઈડ કરવું પડે કે જેથી કરીને આ પ્રક્રિયા થાય, આ ન્યુક્લિયર પ્રક્રિયા જે આપી છે એ થાય. ઓકે, તો ફરીથી અહીંયા તમે જોઈ લો કે આ જે જવાબ છે એ જવાબ ઇઝ ઇક્વલ ટુ, આ તો ખરેખર ગતિ ઉર્જા જ છે આપણી બંને કણોની, તો એ ગતિ ઉર્જાનો જવાબ છે. અહીંયાથી તમે વિચારી શકો કે 2 કેન્સલ થાય, બરાબર. હવે આપણે કરી દઈએ કે 2 ધારી લો કે કેન્સલ થાય તો વધ્યું કેટલું? 3 kBT. તો 3 kBT અને કેટલું હોવું જોઈએ? તો કે આ ગતિ ઉર્જા જે છે એના મૂલ્ય જેટલું જ હોવું જોઈએ અથવા એના કરતા વધારે હોવું જોઈએ, બરાબર. એનાથી ઓછું હોય તો ન ચાલે. તો અહીંયાથી આ KB શું છે? તો KB આપણે જાણીએ છીએ બોલ્ટ્ઝમાન અચળાંક છે ભાઈ. અને T શું છે? તો કે નિરપેક્ષ તાપમાન છે, એબ્સોલ્યુટ ટેમ્પરેચર. તો T ને કરતા બનાવીએ 5.76 × 10⁻14 છે જ, છેદમાં 3 પણ જાય અને KB બોલ્ટ્ઝમાન અચળાંક પણ જાય. બોલ્ટ્ઝમાન અચળાંકની કિંમત આપણે જાણીએ 1.38 × 10⁻23, બરાબર. કિંમતો મૂકીને તમે ગણતરી કરો એટલે જવાબ આપણો આવી જાય 1.39 × 10⁻9, 1.39 × 10⁹ કેલ્વિન. કેમ કે આ નિરપેક્ષ તાપમાન છે, નિરપેક્ષ તાપમાન કેલ્વિન એકમમાં લખીએ છીએ. તો આ જે તાપમાન મળે છે એ તાપમાન પણ કેવું છે ભાઈ? મિનિમમ ટેમ્પરેચર છે. કેવું છે? આ મિનિમમ ટેમ્પરેચર છે. આટલું મિનિમમ તાપમાન તો તમારે આપવું જ પડે પેલી પ્રક્રિયા સ્ટાર્ટ કરાવવા માટે, બરાબર. એનાથી ઓછું તાપમાન ચાલે નહીં. હા, વધારે તાપમાન હોય તો કોઈ વાંધો નથી, પણ આનાથી ઓછું તાપમાન તો ન જ ચાલે, કેમ કે ઓછામાં ઓછું તો આ જ છે. ક્લિયર? એટલે દાખલો ખૂબ સરસ છે અને તમે ખૂબ શાંતિથી સમજજો કે ભાઈ ઉષ્મીય ગતિ ઉર્જા છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જાથી વધારે હોવી જોઈએ. શા માટે એવું હોવું જોઈએ? કારણ કે તો જ એ સંલયનની પ્રક્રિયા શક્ય છે. અને એના માટે જરૂરી તાપમાન પણ કઈ રીતે શોધવું એ ખાસ આપણે કાળજી રાખીશું. એટલે જે પણ ગતિ ઉર્જા અને જે પણ તાપમાન આપણને મળે છે એ બંને મૂલ્યો કેવા છે? લઘુત્તમ, ઓછામાં ઓછા મૂલ્યો આપણને મળેલા છે. ક્લિયર? એનાથી ઓછા મૂલ્ય માટે ગતિ ઉર્જાનું મૂલ્ય આના કરતા ઓછું હોય તો પણ પ્રક્રિયા ન થાય અને તાપમાનનું મૂલ્ય આના કરતા ઓછું હોય તો પણ એ પ્રક્રિયા ન થાય. એટલા માટે બંને લઘુત્તમ મૂલ્યો આપણી પાસે મળેલા છે. એને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે તમે આ દાખલો લખી લો.